હેલો ફ્રેન્ડ્સ, નમસ્તે વિદ્યાર્થી મિત્રો. સ્ટાન્ડર્ડ 11 યુનિટ નંબર 5 રીડ નંબર 1 પીપર ધ પેન્થમ પેટ એન્ડ પાર્ટ 3 યાની કે વિડીયો નંબર 3 જોઈએ. લાસ્ટ વિડીયોની અંદર આપણે વાત કરી હતી કે પ્રિન્સિપાલ એન્ટર્સ, બરાબર. ત્યાં સુધી તમે યુ કેન સી ઓન યોર સ્ક્રીન, યોર મોબાઈલ સ્ક્રીન, એન્ટર ધ પ્રિન્સિપાલ ઇન ધ બ્રેકેટ્સ. કાઉન્સની અંદર લખેલું જ છે એન્ટર ધ પ્રિન્સિપાલ, હી કોલ્સ પિયા, શી ગોઝ ટુ હિમ ટ્રેમ્બલિંગ. ઓકે, તો ત્યાંથી આપણે આગળ વધીએ કે પ્રિન્સિપાલ એન્ટર થાય છે અને પિયાને બોલાવે છે અને પિયા એમની પાસે ધ્રુજતી જાય છે. પ્રિન્સિપાલ કહે, યસ પિયા, your teacher has just informed me that you have a delightful monkey as a pet, but this is just wonderful. I think it would be a wonderful idea to bring your monkey to school. What did you say? Her name was Garam Masala. તેનું નામ ગરમ મસાલા છે. તો અહીંયા કહે છે કે હા પિયા, તારી શિક્ષિકાએ મને હમણાં જ કીધું છે, બરાબર. યસ, યોર ટીચર હેઝ જસ્ટ ઇન્ફોર્મ મી દેટ યુ હેવ ડિલાઇટફુલ મંકી એઝ અ પેટ, કે તારે એક સરસ મજાની એક પાલતુ વાંદરી તરીકે એક સુંદર વાંદરી છે તારી પાસે પાલતુ, બરાબર. બટ ધીસ ઇઝ જસ્ટ વન્ડરફુલ, અને આ પણ એક અદ્ભુત કહેવાય, બરાબર. આઈ થિંક ઇટ વુડ બી અ વન્ડરફુલ આઈડિયા, અને એ પણ બહુ અદ્ભુત વિચાર કહેવાય, બરાબર. અદ્ભુત વિચાર કહેવાય, વન્ડરફુલ આઈડિયા ટુ બ્રિંગ યોર મની ટુ સ્કૂલ. તારે જે વાંદરી જે છે એને તું સ્કૂલમાં લઈ આવ. વોટ ડીડ યુ સે? હર નેમ વોઝ ગરમ મસાલા. તું શું કહે છે? એનું નામ કંઈ ગરમ મસાલા એવું નામ છે એનું, એટલે કે એનું પાલતું જે વાંદરી છે એનું નામ લગભગ કંઈ ગરમ મસાલા એવું નામ છે. જુદા જુદા નામ હોય, દાખલા તરીકે કોઈ કૂતરો હોય તો એનું નામ મોતી હોય, ટાઈગર હોય, ડોગી હોય, બરાબર. એ રીતે અહીંયા એનું નામ ગરમ મસાલા છે એવું અહીંયા પ્રિન્સિપાલ એને જણાવે છે. પિયા છે પીપર, પીપર. પીપર એટલે પેલા મરી આવે છે એને પીપર કહેવામાં આવે છે. પ્રિન્સિપાલ છે પિયા, વોટ્સ રોંગ વિથ યુ? શું તકલીફ છે? તને કોઈ તકલીફ હોય એવું લાગે છે. નોટ ફિલિંગ વેલ ડિયર? તને બરાબર આરામ નથી? તને આરામ નથી એમ કહે છે. ધેન આઈ વુડ રિયલી બેટર કોલ યોર બ્રધર. તો પછી હું તને તારા ભાઈને બોલાવું, બરાબર. તને તો એ વધારે યોગ્ય રહેશે, કે તને જો બરાબર ના હોય, તને આરામ ના હોય, તને ઠીક ના હોય, કે તકલીફ હોય, તો હું તારા ભાઈને બોલાવું. ગીવ મી હિઝ મોબાઈલ નંબર. તને તારા ભાઈનો મોબાઈલ નંબર મને આપ, હું તારા ભાઈને બોલાવું. આઈ શેલ આસ્ક હિમ અબાઉટ ધ મંકી. હું તેને મંકી વિશે, આ વાંદરી વિશે હું તેને પૂછીશ. એન્ડ ધેન આઈ શેલ ટેલ હિમ ટુ ટેક યુ હોમ. હાઉઝ ધેટ? તને કેવું લાગે? આ કેવું રહેશે? કે પછી હું એને વાંદરી વિશે પૂછીશ અને પછી એ તને ઘરે લઈ જશે. એને કહીશ કે તને ઘરે લઈ જાય, કારણ કે તારી તબિયત બરાબર લાગતી નથી. પિયા છે ઇમિડિયેટલી. પિયા તરત જ ઇમિડિયેટલી સ્ટ્રેટનિંગ અપ, તરત જ આમ ટટ્ટાર થઈ જાય છે, તેને ઝાટકો લાગે એવું લાગે છે, બરાબર. નો સર, આઈ એમ ઓકે. ના સાહેબ, હું બરાબર છું, મને કોઈ તકલીફ નથી. પિયા કહે છે આઈ એમ ફાઇન. આઈ શેલ આસ્ક માય બ્રધર માય સેલ્ફ. હું જાતે જ મારા ભાઈને કહીશ, બરાબર. એબાઉટ ધ મંકી, આઈ મીન એબાઉટ ધ મંકી, એટલે કે મંકી વિશે હું મારા ભાઈને કહીશ, બરાબર. હું મારા ભાઈને મંકી વિશે કહીશ. તમારે કંઈ કહેવાની જરૂર નથી. આઈ ટેલ હિમ ટુ ટેક યુ હોમ, બરાબર. હું કહીશ કે મારા ભાઈને હું કહીશ એબાઉટ ધ મંકી, આઈ મીન, બરાબર છે. કોઈ જે કંઈ હશે હું મારા ભાઈને કહીશ. તો આચાર્ય કહે છે પછી પ્રિન્સિપાલ, વાય ચાઇલ્ડ, ઇટ્સ યોર વેરી ઓવન બ્રધર. ઓકે, હા. તો પછી તરત જ એને કહે છે, પ્રિન્સિપાલ કહે છે કેમ બેટા, તારો સગો ભાઈ છે? તે તારો સગો ભાઈ છે?
ઇટ્સ યોર વન બ્રધર, તારો સગો ભાઈ છે. વાય ચાઇલ્ડ, બરાબર. એટલે કે વાય ચાઇલ્ડ એટલે કેમ બેટા, બેટા એટલે એને કહે છે કે બાળકને કહે કે કેમ તે તારો સગો ભાઈ છે. સી હી શેલ ટેક યુ ધ સિક રૂમ, તને અંદર લઈ જશે અને તું બીમાર રહીશ તો તારી દવા કરાવશે, બરાબર. હી કેન કોલ યોર પેરેન્ટ્સ ફ્રોમ યોર મોબાઈલ, તે તારા માતા પિતાને મારા મોબાઈલ પરથી ફોન કરશે, બરાબર. એન્ડ ધ ટાઈમ આઈ કેન આસ્ક અબાઉટ ધ મની, બરાબર. એબાઉટ ધ મંકી, અને તે દરમિયાન તારા માતા પિતાને ફોન કરશે, આવશે અને મારા ફોન પરથી તારા માતા પિતાને ફોન કરશે. તું બીમાર હોય તો તને દવાખાને લઈ જશે અને એ દરમિયાન હું એની વાંદરી વિશે પૂછી લઈશ. નાવ ઇઝન્ટ ધ ગ્રાન્ડ, આ કેવું લાગે, આમ કેવું રહે, આ સારું નહીં રહે કે બહુ બરાબર જ છે ને. ઓકે, યા યસ અવિક કેમ હિયર પ્લીઝ, અવિકને કહે છે કે અવિક તું અહીંયા આવી જા. અવિકને કહે છે કે અવિક તું અહીંયા આવી જા, બરાબર. કમ પ્લીઝ. હવે આગળ જોઈએ નેક્સ્ટ પેરેગ્રાફની અંદર. હા, અવિકને કહે છે અવિક કમ પ્લીઝ. હવે એના પછી શું થાય છે જોઈએ. અવિક રનિંગ અપ ફ્રોમ ધ રાઇટ વિંગ્સ, એટલે કે જમણી બાજુથી દોડી આવે છે અવિક. આ પિયાનો ભાઈ છે અવિક જે છે એની પાસે દોડી અને આવે છે અને શું કહે છે, ઓકે સર ઇઝ માય સિસ્ટર ઇન ટ્રબલ અગેન, અને કહે છે કે મારી બહેનને ફરીથી કોઈ તકલીફ થઈ હોય એવું લાગે છે. મારી બહેનને કોઈ તકલીફ થઈ છે, કારણ કે એની બહેન જે છે એને વાંદરીનું એક મગજમાં એક ખ્યાલ બેસી ગયો છે, એટલે એ વાંદરી વિશે આખો દિવસ વાતો કરે છે. એટલે કે કોઈ તકલીફ કરી છે. પ્રિન્સિપાલ કહે છે કે નો. પિયા કે યસ. પિયા કહે છે કે હા છે. પ્રિન્સિપાલ છે આઈ થિંક યોર સિસ્ટર ઇઝ નોટ ફિલિંગ ટુ વેલ, કે મને લાગે છે કે તારી બહેનને બહુ ઠીક લાગતું નથી, એની તબિયત બહુ સારી હોવું નથી લાગતું. આઈ ડોન્ટ નો વોટ હેઝ હેપન, શું થયું, બરાબર, એ મને ખબર નથી, બરાબર. તેણીને શું થયું છે એની મને ખબર નથી, પણ એની તબિયત બરાબર હોય એવું લાગતું નથી. She seemed fine until the started asking her about your monkey, એટલે કે મેં એને તમારી વાંદરી વિશે જેવું પૂછવાનું શરૂ કર્યું અને ત્યાં જ એની તબિયત બગડી, એટલે કે એને કંઈક તબિયત બગડી હોય એવું લાગી રહ્યું છે, એની તબિયત બરાબર હોય એવું લાગતું નથી. અવિક મંકી, અવિક કહે છે કે વાંદરી વિશે. પ્રિન્સિપાલ કહે હા યસ યુ મસ્ટ બી કન્ફ્યુઝ, હા તું જરૂર મૂંઝાઈ ગયો હોઈશ. આચાર્ય અવિકને કહે છે કે તને ચોક્કસ તું મૂંઝાઈ ગયો એવું લાગે છે, બરાબર. વોટ વિથ ધ ગરમ મસાલા એન્ડ કાલી મિર્ચી, એટલે કે ગરમ મસાલા અને કાલી મિર્ચીનું શું છે. આચાર્યને કહે છે ગરમ મસાલા અને કાલી મિર્ચીનું શું છે. કાલી મિર્ચી એટલે પેલું જે ગરમ મસાલા અને પેલું કહે છે પીપર, એટલે કે કાલી મિર્ચી, મરી જેને કહેવામાં આવે છે. હા બટ યુ સી બેટા, અને કહે છે કે હા ભલે પણ બેટા વાત એમ છે, બરાબર. ઇટ્સ લાઈક ધીસ, આ કંઈક એવું લાગે છે, મતલબ કે વાત કંઈક એવું છે. હા બેટા આની વાત છે ગરમ મસાલાની, અને કાલી મિર્ચ એટલે કે પીપર એની વાત છે, અને વાત કંઈક એવી છે. યોર સિસ્ટર એટલે કે તારી બેન પિયા હેઝ ક્રિએટેડ અ સેન્સેશન ઇન ધ સ્કૂલ ટુડે, અને તારી જે બહેન જે છે એ આજે શાળામાં એક ઉત્તેજના પેદા કરી છે. સેન્સેશન, ક્રિએટેડ સેન્સેશન, એક ઉત્તેજના ભરી વાતાવરણ પેદા કર્યું છે સ્કૂલ ટુડે બાય ટેલિંગ હર અ ક્લાસ અબાઉટ યોર પેટ મંકી, એ તારી પાલતુ વાંદરી વિશે જણાવી અને એના વિશે બધાના પાસે ઉત્તેજના એણે પેદા કરી છે. બધાને ખૂબ જ કહ્યું છે કે ભાઈ આ પાલતુ પ્રાણી એની પાસે છે, આ શું, આ વાંદરી. પીપર યસ, સેન્સેશન યસ, હા ઉત્તેજના, હા. અવિક સો પીપર્સ ગોન ટુ યોર હેડ ફાઇનલી, સો હા તારા મનમાં પેપર ઘૂસી ગઈ છે નહીં ને. અવિક કોને કહે છે, પિયાને. સો પીપર ગોઝ ટુ યોર હેડ ફાઇનલી હેઝન્ટ હી
એટલે કે હા તારા મનમાં પેપર ઘૂસી ગઈ છે? નહીં ને. પિયા નોડિંગ એટલે કે માથું હલાવી અને કહે છે. નોડિંગ એટલે માથું હલાવીને કહે છે. શી હા તે. અવિક વોટ અવિક કહે છે કે શું? બરાબર. પિયા શી પીપર શી મંકી હેઝ ગોન ટુ માય હેડ. અવિક પ્લીઝ. તો અવિકને પિયા કહે છે કે એ પેપર વાંદરી મારા મગજમાં સવાર થઈ ચૂકી છે. અવિક મહેરબાની કરીને એટલે કે આવી કોઈ વાંદરી જેવું છે નહીં. અને એના અંકલે કંઈક વાત કરી છે અને વાતમાં એના મગજમાં આ વાંદરી વિશે ખ્યાલ એના મગજમાં પેસી ગયો છે અને એ ખ્યાલ એના મગજમાંથી જલ્દી નીકળતો નથી. એટલે આજે ક્લાસરૂમની અંદર પણ એને આ વાંદરી વિશે વાત કરી છે અને બધા છોકરાઓ એમ થયું કે વાંદરી તો આ વાંદરીને સ્કૂલમાં લઈને આવે, પણ કઈ રીતે લઈને આવે? વાંદરી જેવી કોઈ વસ્તુ તો છે જ નહીં, તો કઈ રીતે લઈને આવે? અવિક સે નો એકચ્યુઅલી ઇટ્સ માય સિલી સિસ્ટર્સ ફોલ. એટલે કે ખરેખર આ મારી નાદાન બહેન જે છે એની જ ભૂલ છે, આવું કશું છે નહીં. માય પેરેન્ટ્સ નોઈંગ ધેટ શી કાન્ટ હેન્ડલ એની એક્સાઇટમેન્ટ ફોર લોંગ. એટલે કે માય પેરેન્ટ જે મારા માતા પિતા જે છે એને બધી ખબર છે, આ મારી બહેનની જ ભૂલ છે, મારા માતા પિતાની બધી ખબર છે કે શી કાન્ટ હેન્ડલ એની એક્સાઇટમેન્ટ ફોર લોંગ. એ લાંબા સમય સુધી કોઈ ઉત્તેજના સંભાળી શકે એમ નથી. હેઝ સેન્ટ ધ પુઅર મંકી બેક ટુ સાઉથ અમેરિકા. અને એ જે મંકી જે છે એને ક્યાં મૂકી આપી છે? પાછી દક્ષિણ અમેરિકામાં એને મૂકી આવી છે. એટલે મારા ફાધર મધરે આ વાતને હેન્ડલ કરી અને નક્કી કર્યું છે કે એમણે પાછી આ જે વાંદરી જે છે એને ક્યાં મૂકી આવ્યા છે? પાછી દક્ષિણ અમેરિકાના જંગલોમાં. એટલે કે એવું કશું છે નહીં, માત્ર એના અંકલે જે વાત કરી હતી અને વાતના આધારે આ પીઆઈએ એ જાણી લીધું છે અને એ બધા એમ કહે છે કે એને આ પાછી દક્ષિણ અમેરિકાના જંગલોમાં એને મૂકી આવે. એમ કરીને એના માતા પિતાએ આ વાતને કન્ક્લુઝન લાવી દીધું, એનો છેડો લાવી દીધો. ઓલ બરાબર. નેક્સ્ટ પેરેગ્રાફમાં આપણે નેક્સ્ટ પેજ પર જોઈએ. બસ હવે થોડુંક જ બાકી છે. ઓલ ઇન્ક્લુડિંગ ધ પ્રિન્સિપાલ. પ્રિન્સિપાલ સાથે બધા શું કહેવા લાગ્યા? ઓ એટલે કે અરે રે આવું થયું, ધેટ્સ જસ્ટ ટુ બેડ. આ તો બહુ જ ખરાબ કહેવાય, આ તો બહુ જ ખરાબ કહેવાય. બરાબર. ઘોષ ઇમેજિન પુઅર પિયા વોઝ ગોઈંગ ટુ બી એરેસ્ટેડ. અરે ભગવાન, કલ્પના કરો કે બિચારી પિયા એના વિચારોમાં પાગલ થઈ જાત તો. બરાબર. તો એના વિચારોની અંદર કેવી થઈ જાત? પાગલ થઈ જાત. કારણ કે આ બધા આવી વાત કરી અને પછી એને ક્યાં મૂકી આવ્યા? પાછી દક્ષિણ અમેરિકાના જંગલોમાં. તો પાછી પિયાની ઉપર કેવી હાલત થઈ હોય? પિયાની શું હાલત થઈ? પિયા એ તો આ એના વિચારોમાં જ પાગલ થઈ જાય. અવિક સે આઈ વોઝ હોપિંગ ધેટ શી વુડ બી. એટલે કે હા મને ખ્યાલ છે કદાચ એના પર એવી જ કંઈક દશા થઈ હશે. આઈ વોઝ હોપિંગ ધેટ શી વુડ બી. કદાચ એવું જ થયું હશે. બરાબર. આઈ વિશ કુડ હેવ સ્લીપર્ડ હર બેક ટુ ધ સાઉથ અમેરિકન જંગલ એન્ડ કેપ્ટ ધ મંકી ઇન્સ્ટેડ. હા વળી મને એમ જ સમજાતું હતું કે તેણીને તેમ જ થાત. બરાબર. મેં વિચાર્યું, શું વિચાર્યું? આઈ થિંક આઈ વિશ આઈ કુડ હેવ અ સ્લીપર. બરાબર. કે મેં વિચાર્યું કે એના કરતાં તો એને વહાણમાં જઈ અને દક્ષિણ અમેરિકાના જંગલમાં છોડી આવો તો કેવું રહે? બરાબર. બેલ રિંગ્સ. પછી બેલ વાગે છે. પ્રિન્સિપાલ એન્ડ ટીચર સ્ટાર્ટેડ સેન્ડિંગ ધ ચિલ્ડ્રન ટુવર્ડ્સ ધ વિંગ્સ. પ્રિન્સિપાલ એટલે કે આચાર્ય, શિક્ષક બાળકો પડખે મોકલવાનું શરૂ કરે છે. બધા શું કરે છે? પડખે મોકલવાનું શરૂ કરે છે. બધા જાય છે. બરાબર. પોતાના ક્લાસરૂમની અંદર. બરાબર. પ્રિન્સિપાલ સે વેલ ધેટ્સ એન્ડ ઓફ ધેટ. ચલો આ બધી વાતોનો હવે અંત આવ્યો. આવી કોઈ વાંદરી જેવું કોઈ પ્રાણી છે નહીં, માત્ર આ તો પિયાના એક ભ્રામિક ખ્યાલ હતો. બરાબર.
ટુ બેડ વી વોન્ટ બી એબલ ટુ વિઝિટ સચ એન એમેઝિંગ ક્રિએચર. બહુ જ ખરાબ કહેવાય, આપણે આવા વિચિત્ર અદ્ભુત પ્રાણીની મુલાકાત લેવાનું શક્ય નહીં બને. બરાબર, કે આવા વિચિત્ર પ્રાણીની મુલાકાત લેવાનું આપણે શક્ય નહીં બને. આ બહુ જ ખરાબ કહેવાય અને આ વાતનો હવે અહીંયા અંત આવી ગયો છે, અહીંયા એવું કહે છે. બરાબર. નાઉ કમ ઓન એવરીવન બેક ટુ ક્લાસ. અને ચાલો હવે બધા જઈ અને વર્ગમાં બધા બેસી જાઓ. એટલે પ્રિન્સિપાલને ખબર પડી હવે અવિકની આ બધી વાત કરી કે આવું કશું છે નહીં, આવી કોઈ વાંદરી જેવું છે નહીં, આ તો ફક્ત ને ફક્ત મારી બહેન જે પિયા હતી એ પિયાના મનમાં કંઈક એવો ખ્યાલ ઘૂસી ગયો હતો અને મારા અંકલ દક્ષિણ અમેરિકામાંથી આવ્યા હતા અને દક્ષિણ અમેરિકાના જંગલોમાં કંઈક આવી એક વાંદરી હતી અને એ વાંદરીની એમણે વાત કરી હતી અને એ વાંદરીની વાત મારી બેન પિયાએ સાંભળી લીધી હતી અને એ પિયાએ જે સાંભળ્યું હતું એના લીધે એના મગજની અંદર આવા કંઈક ખ્યાલો ઘર કરી ગયા હતા અને એને બસ આખો દિવસ વાંદરીના ખ્યાલ આવતા હતા. અને અહીંયા સ્કૂલમાં અચાનક આ બેને એવી પોતાના પાલતુ પ્રાણીઓ વિશે વાત કરી તો બધાના પ્રાણીઓ બધા જે વિદ્યાર્થી મિત્રો હતા એમણે બધા પોતાના પાલતુ પ્રાણીઓ વિશે વાત કરી અને છેલ્લે પિયાને વાત આવી, કારણ કે પિયા જે હતી એ એનિમલ એક્સપર્ટ, એનિમલ વિશે જાણવાવાળી હતી. એનિમલના ઘણા બધા લક્ષણો, એનિમલ કેવા હોય છે, પાલતુ પ્રાણીઓ કેવા હોય છે, એના વિશે ઘણા એને ખ્યાલ હતા, તો એના વિશે એ જાણતી હતી. તો એને બધા વિદ્યાર્થીઓ કીધું કે પિયા તું એનિમલ એક્સપર્ટ છે તો તારા ઘરે કયું પાલતુ પ્રાણી છે એના વિશે ખ્યાલ આપ. તો અહીંયા પિયા જે છે એના ઘરે પાલતુ પ્રાણી નહોતું, એટલે આ એના કાકાએ જે વાત કરી હતી જે દક્ષિણ અમેરિકાના જંગલોની જ્યાં વાંદરીની, તો એને તરત જ એ વાતને પકડી લીધી અને એને કીધું કે મારા ઘરે આવી કંઈક વાંદરી છે અને એ વાંદરી વિશે એણે બધાને વાત કરી. એટલે બધા છોકરાઓ એમ કહેવા લાગ્યા કે વાંદરીને તું સ્કૂલમાં લઈને આવે તો આપણે બધા એનું જોઈએ. બધા જુદા જુદા પ્રાણીઓ તો પાળે છે પરંતુ વાંદરી કોઈએ પાળી હોતી નથી. એટલે અવિક છેલ્લે અવિકને બોલાવે છે પ્રિન્સિપાલ અને અવિક એને ટોટલી આ બધી વાત કરે છે કે આવું કોઈ પ્રાણી અમારા ઘેર પાળેલું નથી, પરંતુ આ વાંદરી વિશેના ખ્યાલ મારા અંકલે વાત કરી હતી તો એના વિશે આ બધા ખ્યાલો જે હતા એ મારી બહેનના મગજમાં ઘૂસી ગયા છે અને એને અચાનક આ વાત કરી દીધી છે વર્ગમાં કે અમારા ઘરે એક પાલતુ પ્રાણી છે અને એ છે પીપર. પીપર ધ પેન્થમ પેટ, એક ભ્રામક પ્રાણી. બરાબર, અને એનું નામ છે પીપર. પીપર એટલે વાંદરી. પીપરનો અર્થ તો મરી થાય, મરી એટલે કાળી મિર્ચ. બરાબર, પરંતુ ગરમ મસાલા પીપર એનું નામ આપ્યું છે. બરાબર, હવે આગળ જોઈએ તો આપણે આવું જે વર્ગમાં બધા બેસી જાય છે અને પ્રિન્સિપાલ કહે છે કે બહુ જ ખરાબ, આપણને આવી વિચિત્ર જે અદ્ભુત જે ઘટના હતી અને વિચિત્ર પ્રાણીની મુલાકાત લેવાનું ફરીથી શક્ય બનશે નહીં. ટીચર કહે છે કમ ઓન એવરીવન બેક પ્લીઝ ગેટ બેક ટુ ધ ક્લાસ, બ્રેક ટાઈમ્સ ઓવર. કે ચાલો હવે બધા પાછા આવી જાઓ, હવે મહેરબાની કરી અને બધા પાછા વર્ગમાં ચાલ્યા જાઓ. રિસેસ ટાઈમ ઇઝ, બ્રેક ટાઈમ ઇઝ ઓવર. રિસેસનો ટાઈમ, વિરામનો ટાઈમ હતો એ હવે પૂર્ણ થઈ ચૂક્યો છે. હવે આપણો વિરામનો ટાઈમ પૂરો થઈ ચૂક્યો છે. હવે આગળ જોઈએ કે આગળ શું થાય છે. એઝ અ ચિલ્ડ્રન લીવ ડ્રેગિંગ thief their feet unwillingly and muttered and grumbling, Pia moved back to her spot downstairs right. જેવા બાળકો ગણગણતા, બરાબર, અને બડબડાટ કરતા અનિચ્છાએ પરહાણે તેમના પગ ઢસડતા જાય છે. ચિલ્ડ્રન લીવ ધ ડ્રેગિંગ ધેર ફીટ એટલે કે પોતાના પગ ઢસડતા, એન્ડ અનવિલિંગલી એટલે કે અઈચ્છાએ, મટરિંગ એટલે ગણગણતા, એન્ડ ગ્રમ્બલિંગ એટલે બડબડાટ કરતા, ગણગણાટ કરતો ને બડબડાટ કરતો જાય છે. બરાબર, પિયા મૂવ બેક ટુ હર સ્પોટ્સ ડાઉન સ્ટેજ. અને પિયા પણ નીચેના સ્ટેજ નિશ્ચિત જગ્યાએ પરત એ પણ ફરે છે. પિયા એસાઇડ બાજુએ ખસીને થેન્ક્સ અ લોટ, તારો ખૂબ ખૂબ આભાર. કોને કહે છે? અવિકને. અવિક યુ હેવ સેવડ મી, અવિક તે મને બચાવી લીધી. અવિક છે ધેટ્સ નોટ ઇનફ, આ પૂરતું નથી. નાવ ફોર ધ હોલ મંથ યોર ચોકલેટ આર માઇન, તારા આખા મહિનાની ચોકલેટરી એ મને ખાવા આવવી પડશે. કોણ કહે છે? અવિક.
કોને કહે છે? પિયાને. બરાબર, પિયા. ઓ નો ભૈયા પ્લીઝ, અરે ભાઈ આવું ના કરાય. ઓકે, તો હવે આપણો અહીંયા લેસન અહીંયા પૂર્ણ થાય છે વિદ્યાર્થી મિત્રો. અને લેસનના અંતે જે અહીંયા નીચે ગ્લોસરી જે છે એ 54 નંબરના પેજ પર ગ્લોસરી આપેલા છે, એ ગ્લોસરી તમે વાંચી લેજો. એ સિવાય તમારા ગાઈડ બુકની અંદર પણ ઘણા ગ્લોસરી આપેલા છે, એને પણ તમે રીડ કરી લેજો. ઓકે, થેન્ક યુ.